જૂનાગઢમાં બોરમાં ખાબકેલા બાળકને બહાર કાઢવામાં આવ્યો છે। મહેસાણના પરબવાવડી ગામે 4 વર્ષનો બાળક બોરમાં ખાબક્યો હતો। સ્થાનિકોએ જેસીબીની મદદથી બાળકને બહાર કાઢ્યો છે। બાળકને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। માત્ર 4 વર્ષનો બાળક બોરમાં ખાબક્યો હતો। હવે આ બાળકને બોરમાંથી બહાર કાઢી લેવામાં આવ્યો છે અને તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। જૂનાગઢમાં મહેસાણના પરબવાવડી ગામે આ ઘટના બની હતી। 4 વર્ષનું બાળક જે બોરમાં ખાબક્યું હતું તેને રેસ્ક્યુ કરી અને બહાર કાઢી લેવામાં આવ્યો છે। જેસીબીની મદદથી આ બાળકને બહાર કાઢવામાં આવ્યો છે। તો બાળકને બહાર કાઢી અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। જે ઘટના બની હતી તેમાં માત્ર 4 વર્ષનો બાળક બોરમાં ખાબક્યો હતો। જૂનાગઢના મહેસાણના પરબવાવડી ગામની આ ઘટના છે। અહીં સ્થાનિકો ઉમટી પડ્યા હતા અને જેસીબીની મદદથી આ બાળકને બહાર કાઢી લેવામાં આવ્યો છે। પરંતુ હાલ બાળકને બહાર કાઢી અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। તો દ્રશ્યોમાં જોઈ શકાય છે જૂનાગઢમાં કઈ રીતે બાળક બોરમાં ખાબક્યું હતું ને ત્યારબાદ અહીં ગામના લોકો ઉમટ્યા હતા। જેસીબીની મદદ લેવાઈ હતી। જેસીબીની મદદથી ખોદકામ કરી અને આ બાળકને બહાર કાઢી લેવામાં આવ્યું છે, પરંતુ હાલ બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પ્રતીક પંડ્યા ફોન લાઈનથી જોડાયા છે। પ્રતીક, કેવી રીતે આ નાનકડું બાળક બોરમાં ખાબક્યું હતું, કેવી રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું અને હાલ તેની શું સ્થિતિ છે? બિલકુલ, લગભગ બપોરના 4 વાગ્યા આસપાસ આ બનાવ બન્યો હતો। જૂનાગઢ જિલ્લાનું જે પરબ ગામ છે ત્યાં બનાવ વાડી વિસ્તારમાં બન્યો હતો। બોરમાં બાળક ખાબકી ગયું હતું। 4 વર્ષનો આ પરપ્રાંતીય મજૂરનું આ બાળક હતું। ગામ લોકો દ્વારા, તંત્ર દ્વારા જેસીબીની મદદથી બાળકને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યું છે। સૌથી મોટી વાત અને સૌથી રાહતની બાબત એ કહી શકાય કે બાળકને હાલ સહી સલામત રીતે બહાર કાઢી લેવાયું છે અને હાલ બાળકને જે પરબની નજીક ભેસાણ આવેલું છે, ભેસાણ આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ જવાયું છે। લગભગ 1 કલાક જેવો સમયગાળો આ દરમિયાન રહ્યો કે બાળકને સહી સલામત કાઢવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા। ગામ લોકોની મદદ લેવાઈ હતી, તંત્રને પણ જાણ કરી દેવાઈ હતી અને 1 કલાકના સમયગાળામાં બાળકને બોરમાંથી બહાર કાઢી લેવાયું અને હાલ ભેસાણ આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયું છે। આભાર તમામ જાણકારી આપવા માટે। તો 1 કલાકના સમયગાળા દરમિયાન બાળક અંદર હતું, પરંતુ સહી સલામત રીતે આ બાળકને બહાર કાઢી લેવામાં આવ્યું છે।